નમસ્તે મિત્રો, આજે હું તમને દાન વિશેની થોડી માહિતી આપીશ. આપણા શાસ્ત્રોમાં અને શ્રીમદ્ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાં પણ ભગવાને દાનનું મહત્ત્વ ખૂબ જ સમજાવ્યું છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે દાન કેવી રીતે કરવું જોઈએ, કોને કરવું, કોને ન કરવું જોઈએ, દાન ક્યારે કરવું જોઈએ, કઈ તિથિઓ પર દાન કરવાથી તે દાનનું મહત્ત્વ ખૂબ જ વધી જતું હોય છે. આ બધી જ માહિતી હું તમને આપીશ. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે દાનના 2 હેતુ હોય છે, અલ્પ અને બહુ, એટલે કે થોડું અને વધારે. માણસ થોડું અથવા તો વધારે દાન કરી શકે છે, પણ તેમાં શ્રદ્ધા અને શક્તિ આ 2 વાતો એ દાનમાં વૃદ્ધિ અથવા તો ક્ષય પેદા કરવામાં નિમિત્ત બને છે. એટલે કે શરીરને કષ્ટ આપવાથી કે ધનના ઢગલા કરી દેવાથી માણસ ધાર્મિક કહેવાતો નથી, પણ શ્રદ્ધા જ ધર્મ છે, શ્રદ્ધા જ તપ છે, શ્રદ્ધા જ સ્વર્ગ તથા મોક્ષ અપાવે છે. અશ્રદ્ધાપૂર્વક માણસ પોતાનું આખું જીવન આપી દે તો પણ તેને કાંઈ જ ફળ મળતું નથી. માટે શ્રદ્ધાપૂર્વક અને શુદ્ધ હેતુથી દાન કરવામાં આવે તો તેની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. અહીં શ્રદ્ધાના 3 પ્રકાર કહ્યા છે, સાત્વિક, રાજસી અને તામસી. તેવી જ રીતે દાનના પણ 3 પ્રકાર છે, સાત્વિક, રાજસી અને તામસી. જે દાન કોઈ પણ ઈચ્છા વગર પોતાનું કર્તવ્ય સમજીને યોગ્ય સ્થાને, યોગ્ય સમયે અને ધર્મનું આચરણ કરીને મેળવેલું ધન યોગ્ય વ્યક્તિને આપવામાં આવે તો તે સાત્વિક દાન કહેવાય છે. જે દાન પોતાની ઈચ્છા પૂર્તિ માટે અથવા તો અશ્રદ્ધાપૂર્વક અથવા તો કોઈના દબાણવશ થઈને કરવામાં આવે તેને રાજસી દાન કહેવાય છે. અને જે દાન અપવિત્ર જગ્યાએ, અનુચિત સમયે કોઈ કુપાત્ર વ્યક્તિને આદર કે સન્માન વગર આપવામાં આવે તો તેને તામસી દાન કહેવાય છે. માટે શ્રદ્ધાપૂર્વક ધર્મનું આચરણ કરીને મેળવેલું આદર સત્કારપૂર્વક અને શુદ્ધ હેતુથી આપવામાં આવેલું દાન શ્રેષ્ઠ દાન ગણાય છે. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. બીજું છે શક્તિ, એટલે કે માણસ પોતાની શક્તિ પ્રમાણે દાન કરી શકે છે. પોતાના પરિવાર અને કુટુંબીજનોનું ભરણ પોષણ કર્યા પછી જે વધે તેમાંથી દાન કરી શકે છે. પણ પોતાના કુટુંબીજનો અથવા તો નોકર ચાકર જો દુઃખી હોય અને પારકાને દાન કરે તો તે શરૂઆતમાં તો સારું લાગે, પણ પાછળથી તે કડવું ઝેર જેવું ફળ આપે છે. ભરણ પોષણ કરવા યોગ્ય કુટુંબીઓ અથવા તો નોકર ચાકરને ન આપીને પરલોકમાં સુખ મેળવવાની ઈચ્છાથી જે દાન કરે છે તેનું ફળ તેને જીવતા કે મર્યા પછી પણ દુઃખમાં જ પરિણમે છે. એટલે કે તેના ધનનો ક્ષય થતો જાય છે. પછી કહ્યું છે કે 9 પ્રકારના દાન ન કરવા જોઈએ. 1. સામાન્ય રીતે અપાયેલું, એટલે કે આદર સત્કાર કર્યા વગર દાન ન કરવું જોઈએ. 2. માગેલું, એટલે કે બીજા પાસેથી માગીને દાન ન કરવું જોઈએ. 3. થાપણ, એટલે કે કોઈએ સાચવવા આપેલા ધનમાંથી દાન ન કરવું જોઈએ. 4. મનમાં દુઃખ થાય અથવા તો પસ્તાવો થાય તે રીતે દાન ન કરવું જોઈએ. 5. પોતાની ઈચ્છા પૂર્તિને માટે દાન ન કરવું જોઈએ. 6. બીજાની દેખાદેખી કરીને અથવા તો લોકોની વાહ મળે તે રીતે દાન ન કરવું જોઈએ. 7. બીજા જુએ તે રીતે અથવા તો જાહેરાત કરીને પણ દાન ન કરવું જોઈએ. 8. કુટુંબીઓ અને પરિવાર દુઃખી હોય છતાં પારકાને દાન ન કરવું જોઈએ. 9. કોઈના દબાણવશ અથવા તો શરમને ખાતર પણ દાન ન કરવું જોઈએ. આવા કોઈપણ પ્રકારના દાન કરવાથી તેનો કંઈ જ અર્થ રહેતો નથી. ઉલટું તેના દાનનો નાશ થઈ જાય છે અને તેનું ફળ દુઃખમાં જ પરિણમે છે. કોઈ પણ હેતુ રાખ્યા સિવાય, એટલે કે કોઈ પણ ઈચ્છા રાખ્યા સિવાય જ્યારે યોગ્ય પાત્રને ફક્ત ધર્મનું આચરણ કરીને જે દાન કરાય તેને ધર્મદાન કહેવાય છે. ધનની લાલચ રાખીને અથવા તો પોતાની ઈચ્છા પૂર્તિ માટે કરેલું દાન
અર્થદાન કહેવાય છે. જ્યારે અયોગ્ય માણસને મનમાં ઈર્ષા રાખીને કોઈ પણ પ્રસંગોપાત અપાતું દાન કામદાન કહેવાય છે. જાહેર સભામાં શરમથી જાહેરાત કરીને જે દાન અપાય તેને લજ્જાદાન કહેવાય છે. કોઈ પણ આનંદદાયી વસ્તુઓ જોઈને અથવા તો સાંભળીને જ્યારે આનંદ પેદા થાય અને ત્યારે જે દાન અપાય તેને હર્ષદાન કહેવાય છે. અનર્થ થવાના ભયથી અથવા તો હિંસાના ભયથી આપવામાં આવેલું દાન ભયદાન કહેવાય છે. દાનના ફળના 2 પ્રકાર છે. એક તો દાનનું ફળ આ લોકમાં મળે છે અથવા તો દાનનું ફળ પરલોકમાં મળે છે. જે દાન સત્પુરુષોને અપાય છે તેનું ફળ પરલોકમાં મળે છે. એટલે કે જે લોકો પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરીને લોકોના હિત માટે કામ કરે છે તેવા લોકોને અપાતા દાનનું ફળ પરલોકમાં મળે છે. જ્યારે જે દાન અસત્પુરુષોને અપાય છે તેનું ફળ આ લોકમાં મળે છે. દાનનો નાશ. દાન કર્યા પછી જ્યારે મનમાં સંતાપ થાય અથવા તો પસ્તાવો થાય તેને આસુરદાન કહ્યું છે. આવા દાનનો નાશ થઈ જાય છે. અશ્રદ્ધાથી અપાયેલા દાનને પણ રાક્ષસ કહ્યું છે. આવા દાનનો પણ નાશ થઈ જાય છે. બૂમ બરાડા પાડીને અપમાનપૂર્વક અપાયેલું દાન પૈસાચ કહ્યું છે, એટલે કે પિશાચ કહ્યું છે. આવા દાનનો પણ નાશ થઈ જાય છે. આ 3 પ્રકારના દાનનો નાશ થઈ જતો હોય છે. કઈ તિથિ પર દાન કરવાથી દાનનું મહત્ત્વ વધી જતું હોય છે? કારતક સુદ નોમ, ત્યારે સત્યયુગનો પ્રારંભ કહેવાય છે. વૈશાખ સુદ ત્રીજ ત્રેતાયુગનો પ્રારંભ કહેવાય છે. મહા મહિનાની અમાસ એ દ્વાપર યુગનો પ્રારંભ કહેવાય છે. અને શ્રાવણ વદ તેરસ એ કળયુગનો પ્રારંભ કહેવાય છે. આ તિથિઓ પર અપાયેલું દાન અક્ષયદાન ગણાય છે. આ તિથિઓ પર કરાયેલા દાન હવન વગેરે અક્ષય ગણાય છે. તેનો ક્યારેય ક્ષય થતો નથી. દરેક યુગમાં 100 વર્ષ સુધી કરેલું દાન અને યુગના પ્રારંભની તિથિએ કરેલું દાન એક સરખું ગણાય છે. કયા મહિનાની કઈ તિથિઓ પર દાન કરવું જોઈએ? આસો મહિનાની નોમ, કારતક મહિનાની 12, પોષ મહિનાની 11, મહા મહિનાની 7, ફાગણ મહિનાની અમાસ, ચૈત્ર મહિનાની 3, અષાઢ મહિનાની 10 અને પૂનમ, શ્રાવણ વદ 8, ભાદરવા મહિનાની 3. જ્યારે કારતક, ફાગણ, ચૈત્ર અને જેઠ મહિનાની પૂનમ આ તિથિઓ એ મન્વંતરના પ્રારંભની તિથિઓ છે. તેમાં કરાયેલું દાન અક્ષયદાન ગણાય છે. જે તિથિ પર ભગવાન સૂર્યએ પ્રથમ રથ મેળવ્યો તેને મહા મહિનાની 7મ, એટલે કે તેને રથ સપ્તમી કહેવાય છે. આ તિથિ પર કરાયેલા દાન, હોમ, હવન, પૂજા બધું જ અક્ષય બને છે. તેનાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ગરીબાઈ દૂર થઈ જાય છે. કયા દાનનું ફળ માણસ કઈ અવસ્થામાં ભોગવે છે? જ્યારે યોગ્ય દેશમાં, યોગ્ય કાળમાં, શુદ્ધ મન વડે યોગ્ય પાત્રને જે ન્યાયપૂર્વક કમાયેલા ધનનું દાન કરે છે તેનું ફળ તે યૌવનમાં ભોગવે છે. જ્યારે તમોગુણથી, ભયથી કે ક્રોધથી જે દાન કરે છે તેનું ફળ તે ગર્ભાવસ્થામાં ભોગવે છે. દંભથી એટલે કે પોતાના ધનના અહંકારથી જે દાન કરે છે તેનું ફળ તે બાલ્યાવસ્થામાં ભોગવે છે. જ્યારે અન્યાયથી કમાયેલા ધનના દાનનું ફળ માણસ વૃદ્ધાવસ્થામાં ભોગવે છે. જે અયોગ્યને દાન આપે છે તથા યોગ્યને નથી આપતો તે પાપનો ભાગી બને છે. માટે આપણા શાસ્ત્રોમાં અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ સાત્વિક દાનનો જ આગ્રહ કરેલો છે. એટલે કે કોઈ પણ હેતુ રાખ્યા સિવાય, કોઈ પણ ઈચ્છા રાખ્યા સિવાય શુદ્ધ બુદ્ધિથી ધર્મનું આચરણ કરી અને નીતિ પ્રમાણે કમાયેલા ધનનું દાન કરવું જોઈએ. આવા દાનને ધર્મદાન કહેવાય છે. આને શ્રેષ્ઠ દાન કહેવાય છે. મિત્રો, તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો.